અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતની બઢતી સાથે બદલી અંકલેશ્વર મામલતદારને કર્મચારીઓએ ભાવભીની વિદાય આપી। છેલ્લા 4 વર્ષથી ફરજ બજાવતા કરણસિંહ રાજપૂતને નાયબ કલેક્ટર તરીકે પ્રમોશન મળશે। નવા મામલતદાર તરીકે રાજન વસાવાની નિયુક્તિ કરાઈ હતી। અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂતની બદલી થતા તેમના કચેરીના કર્મચારીઓ દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી હતી। 1 મહિના બાદ તેમને પ્રમોશનથી નાયબ કલેક્ટર તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે। કરણસિંહ રાજપૂત અંકલેશ્વર મામલતદાર તરીકે 3 વર્ષ અને 11 મહિના સુધી ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી। તેમના કાર્યકાળ દરમિયાન અનેક મહત્વપૂર્ણ કાર્યો પાર પાડવામાં આવ્યા હતા। તેમના કાર્યકાળમાં વિધવા સહાય યોજના 1882 કેસ મંજૂર કરવામાં આવ્યા હતા, જ્યારે વૃદ્ધ સહાયની 237 અરજીઓ મંજૂર કરાઈ હતી। આવકના દાખલા અને જાતિના દાખલા સહિત કુલ 21,781 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો। વર્ષ 2022માં આવેલ રેલ રાહત ફંડ અંતર્ગત 6,000થી વધુ પરિવારોને સહાય ચૂકવણી કરવામાં આવી હતી। ચૂંટણીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમને 2024 અને 2026માં સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। કરણસિંહ રાજપૂતની જગ્યાએ